નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું છું રોનક। આજે વાત કરવી છે ગુજરાતમાં સ્લમ વિસ્તારોની। સ્લમ એટલે કે ઝૂંપડપટ્ટી। ગુજરાતમાં કદાચ તમને નજરે જોઈતા ઝૂંપડપટ્ટી નહીં લાગે, પરંતુ હજુ પણ ઘણા મેટ્રો શહેરોમાં અમુક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી જોવા મળે છે। ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ થતા અનેક જગ્યા પર આવાસ ગરીબ લોકોને આપવામાં આવ્યા છે તેવો દાવો તો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં સ્થિતિમાં હજુ સુધારો આવ્યો નથી। સરકારનો તો દાવો છે કે 93% સુધી સુધારો કરવામાં આવ્યો છે। 93% સુધી તમામ જે કામગીરી છે તે આવાસ યોજનામાં કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના ખૂણા ખૂણામાં અનેક જગ્યા પર હજુ પણ આવાસ ખાલી જોવા મળ્યા છે અને આ ઝૂંપડપટ્ટીના કારણે મેટ્રો શહેરોમાં લોકોને ગંદકીનો સામનો કરવો પડે છે। રોડ રસ્તાની સુવિધાઓ વિકસતી નથી અને ગેરકાયદેસર જમીન પર ઝૂંપડપટ્ટીને ઊભી કરી દેવામાં આવી છે। જો ગુજરાતની વાત કરીએ તો 50% લોકો ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહે છે, એટલે કે ગુજરાતની અડધી વસ્તી શહેરોમાં છે અને અડધી વસ્તી ગામડાઓમાં। તેમાં પણ સુરતને સારી દ્રષ્ટિએથી જોવામાં આવે તો સુરતમાં સૌથી ઓછી ઝૂંપડપટ્ટી હોવાનો જે આંકડો છે તે સામે આવ્યો છે। અમદાવાદમાં, વડોદરામાં પણ હજુ સ્થિતિ સુધરી નથી, પરંતુ સુધારા પર છે તેવા દાવા થઈ રહ્યા છે। તો આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી, તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઘરનું ઘર આપવાની વાતો કરે છે। આમાં પણ મોટા મોટા વાયદા થઈ ગયા કે 2022 સુધીમાં બધાને ઘરનું ઘર મળશે, પરંતુ ઘરનું ઘર મળ્યા બાદ તેની પરિસ્થિતિ કેવી હોય છે અને ખાસ કરીને સ્લમ ક્વાર્ટરમાં કેવી સમસ્યા હોય છે, અમદાવાદ વાસીઓ પાસે જાણીએ કે સ્લમ ક્વાર્ટરમાં સમસ્યા શું હોય। વડીલ એ જણાવશો કે સ્લમ ક્વાર્ટરમાં સમસ્યા શું હોય છે? સ્લમ ક્વાર્ટર્સની અંદર એક તો ગટરો જે ઉભરાય છે એના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। ડ્રેનેજની સમસ્યા છે, અનિયમિત કચરો વારવાવાળા કંઈ આવતા જ નથી, એટલે કચરાના ઢગલા થયા છે। મેદાન છે એની અંદર બીજા અને જે જગ્યા મેદાન છે એની અંદર લોકો બહારથી આવીને પણ કચરો નાખી જાય છે। વધુમાં બીજા લોકો અહીંયા જે જગ્યા છે એમાં બહારના માણસો આવીને વાહનો બી પાર્ક કરી જાય છે અને ખાસ તો અહીંયા ગેરકાયદેસર થોડું બાંધકામ ને એવું બધું થયું છે, એના પર કોર્પોરેશનવાળા બી ધ્યાન આપતા નથી। એની કમ્પ્લેન કરેલી છે પણ ધ્યાન આપતા નથી। ઘણા મકાનોને સીલ મારેલા છે, સીલ મારેલા મકાનોની અંદર બી લોકો ઘૂસી ગયા છે, પણ કોર્પોરેશનવાળા કોઈ ધ્યાન આપતા નથી। ગુણવત્તાની વાત કરવામાં તો સ્લમ ક્વાર્ટરની જે ગુણવત્તા હોય મકાનની એ બરાબર હોય છે કે? આપ જોઈ રહ્યા છો, આપ જોઈ લો સામે, આપના બોલવાની મારે કંઈ જરૂર જ નથી। આપના માધ્યમથી તમે જોઈ લો, ગટર પાણીની એટલી ખરાબ વ્યવસ્થા અને અહીંયા પબ્લિક સ્લમ રહે છે, એના હિસાબે સ્વાર્થ ઉપર એટલી અસર થાય છે કે નાના નાના બાળકો, અહીંયા તમે મોતનો રેશિયો જુઓ તો નાના નાના યંગ છોકરાઓ મરે છે। એનું કારણ એક આ બી છે અને બીજું બેડ એરેન્જમેન્ટ અહીંયા બહુ છે। પણ એલઆઈજી હોય, પ્રધાનમંત્રીની આવાસ યોજના હોય કે એમઆઈજી હોય કે એ કોર્પોરેશન મકાનો હોય, ગુણવત્તા સાથે ક્યાંક ને છેડછાડ થતી હોય। દરેક જગ્યા ઉપર જે રીતે રાધારમણની અંદર બનેલા મકાનો છે, બી કોલોનીમાં બનેલા મકાનો છે અને સોનરિયા બ્લોકમાં બનેલા મકાનો, આ તમામ મકાનોની અંદર જે પહેલાં દેખાય છે સારું, એના પછીથી જે પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નો પાણીનો પ્રશ્ન, લાઇટનો પ્રશ્ન અને ડ્રેનેજ અને ગંદકી, આ પ્રશ્નો એટલા બધા ઊભા થાય છે કે એમાં કોઈ પણ કામ કરવા આવતા નથી। કામ બધા બંધ હોય છે। હમણાં જ મને ખબર છે કે આ રવિશંકર જે આ ક્વાર્ટર છે એની આ જે લાઈન છે ત્યાં એટલું બધું પાણી બહાર આખો રોડ ભરેલો, તળાવની જેમ ભરેલું। હું ત્યાં આવેલો અને જોયું તો એના માટે કોઈ એની તસ્દી જ ના લે અને તંત્ર બિલકુલ ખાડે ગયેલું છે। આખા વિસ્તારમાં, સરહદપુરના આખા વિસ્તારમાં જોવા જઈએ તો આજે બી તમે જ્યાં જ્યાં ખાડાઓ, જે તે જગ્યાએ ગંદકી, જે તે જગ્યાએ ગટરો ઉભરાવી, આ તમામે તમામ પ્રશ્નો આજે ઊભા થયેલા છે। એનાથી એવું લાગે છે કે જે લોકો અત્યારે સત્તા સ્થાને છે, જે લોકો અત્યારે બેઠેલા છે, એ લોકો પૂરતું ધ્યાન આપતા નથી। ગરીબ માણસોને આપવાના જે મકાનો હોય છે, ક્યાંક જે બિલ્ડરો હોય છે એ વધારે પૈસાદાર બની જાય। ખૂબ સાચી વાત છે આપની કે અત્યારે સરકારમાં જે લોકો બેઠા છે એમ એ લોકો એવું કહે છે કે ભારત વિકસિત ભારત, ગુજરાત વિકસિત ગુજરાત, ડબલ એન્જિનવાળી સરકાર। તો અમે આપના માધ્યમથી આજે અહીંયા આપને એ કહેવા માગીએ છીએ કે અમારા જે અગાઉના મિત્રએ જેમ કહ્યું એમ કે સરસપુર રખિયાલ વોર્ડમાં વિવેકાનંદમાં અવડાના મકાનો આવેલા છે, ઈડબ્લ્યુએસના, અહીંયા રવિશંકર મહારાજમાં પણ આવેલા છે, પ્રહલાદનગર આવાસ યોજના બી છે, સંજયનગરની આવાસ યોજના બી છે। તો ત્યાં આગળ એકદમ હલકી
ગુણવત્તાવાળું કામ થયેલું છે. જ્યારે પણ આ કામ થયું છે ત્યારે અહીંયા કોઈ પ્રોપર માણસે અહીંયા સુપરવિઝન કર્યું નથી. અત્યારે હાલ પણ આ લોકો બિચારા નાના બાળકો, અમે વચ્ચે જ હમણાં રખિયાલમાં આવેલું વિવેકાનંદ અવડાના મકાનમાં ત્યાં ગયા હતા, તો ત્યાંથી ઉપરથી છત એક નાના બાળક ઉપર પડી ગઈ હતી. અત્યારે આ રવિશંકર મહારાજ આવાસ યોજનામાં આપણે ઊભા છીએ, તો તમે અહીંયા સામે જોઈ શકો છો કે સામે તમને અહીંયા પ્લાસ્ટર નીકળીને બધા સળિયા દેખાઈ રહ્યા છે. એટલે ભ્રષ્ટાચાર તો ખૂબ થયો છે. ખૂબ અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે લોકોએ કામ કર્યું છે એ ખૂબ લોકો પૈસાદાર બની ગયા છે. અને અમે આપણે એક વિનંતી કરીએ છીએ કે આપના માધ્યમથી ખૂબ સારું એક આ ગરીબો લોકોના માટે તમે સારું કાર્ય કરી રહ્યા છો, એ બધા આપણે આ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વિપક્ષ તરીકે પણ આપણી ઘણી જવાબદારી રહેલી છે, આપણે પણ બિલ્ડરો સામે અવાજ ઉઠાવવો જોઈએ. નમસ્કાર, તમારા માધ્યમથી હું ખાસ એ જ કહીશ કે કોર્પોરેશનની લગભગ 78 સ્કૂલો બંધ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં. જે ગરીબો છે એ લાઈફ ટાઈમ ગરીબો રહેશે નહીં. આ જે મૂડીવાદી સરકાર છે ભાજપની, એને અલ્ટિમેટમ અમે એ કહેવા માગીએ છીએ વિરોધ પક્ષ તરીકે કે જે આ ગરીબો છે એમાં શિક્ષણ એ લોકોનું વધશે, એના માટેની આ 78 સ્કૂલ છે તાત્કાલિક ચાલુ કરો. અને રોજગાર વિનિમય કચેરી છે, આજના યુથ જે છે એ યુથને રોજગાર મળે એના માટેનું સરકારનો કોઈ પ્લાનિંગ દેખાતો નથી. એ અત્યારે અમારા પોટેલા તળાવની મુવમેન્ટ હતી જ અમારી વિરોધ પક્ષ તરીકે કે એનું જે પાણી છે પોટેલા તળાવનું એ આ લોકોએ બંધ કરી દીધું છેલ્લા લગભગ 20-25 વર્ષથી. એટલે અમારી ડિમાન્ડ એવી છે કે પોટેલા તળાવ અને સુનિલા તળાવ ચાલુ થાય ફરતી, એના માટેનો અમારો પ્રયત્ન રહેશે. કે ભ્રષ્ટાચાર છે તે ફૂલો ફાયલો છે. કોર્પોરેશન જે છે આવાસ યોજનાના મકાન બનાવે છે, લોકોને મકાન આપે છે, પરંતુ આ જે મકાનો છે તેની ગુણવત્તા જે છે તે ખૂબ જ હલકી ગુણવત્તા હોવાના લીધે જે નુકસાન થાય છે, ત્યારબાદ જે સુવિધા આપવી જોઈએ તેવી સુવિધા ના મળતી હોવાના લીધે હાલાકીનો સામનો બદથી પણ બદતર જે લોકો છે તેને રહેવા માટે મજબૂર કરી રહ્યા છે. કેમેરામેન કરુણ રાણા સાથે મીર દુધરેજી, આ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. તો હવે આજ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. પ્રાથમિક સમસ્યાને લઈને અનેક પોલિસી છે તે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. ત્યારે ઘણી એવી સોસાયટીઓ છે કે જ્યાં પ્રાથમિક જે સુવિધા મળવી જોઈએ ત્યાં સુવિધા નથી મળતી. ઘણી સોસાયટી એવી પણ છે કે જે આવાસ યોજના કે સોસાયટી તો છે પણ તેને સ્લમનો દરજ્જો મળ્યો છે. ચોક્કસથી એક ગંભીર બાબત કહેવાય. આપણી સાથે વાંબે આવાસ યોજનાના રહીશો છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું કહેશો? ખાસ તો સરકાર દ્વારા અનેક પોલિસી છે તે બનાવવામાં આવી છે પ્રાથમિક સુવિધા માટે, પણ આ સુવિધા તમારી સોસાયટીમાં અમલવારી છે થાય છે કે કેમ? કાંઈ નથી. જો રોડ રસ્તા ખરાબ છે, પીવાનું પાણી પીલું આવે, આ ગટરું બધી ઉભરાય, કોઈ કાંઈ સાફ સફાઈ કરતા નથી આ, અને ગંધારું પાણી આવે. લ્યો આ બધું છે. તમારું નામ શું અને શું કહેશો? કઈ પ્રકારની સમસ્યા તમે અત્યારે વેઠી રહ્યા છો? આ વાંબે આવાસ યોજના ક્યાં આવી, કયા વોર્ડમાં આવી અને શું કહેશો? ગંધારું રહી સાહેબ, સફાઈ કરવા આવતા નથી. ત્યાર પછી આ ગંધારું પાણી આવે, સફાઈ નથી થતી તો માણસ મૂકવા જોઈએ ને. રોડ નથી બનતા, આમાં બચ્ચા માંદા પડે પાણી પીને. આ ગંદકી હોય. 10 નંબર રોડ છે આ સાહેબ. આ મેલાની કુંડી ભરાય ચારે કોર. હા, શું કહેશો? પોલિસી સરકાર દ્વારા બનાવવામાં આવી છે પણ તેની અમલવારી થાય છે કે કેમ? શું નામ તમારું? રિયા. અમલવારી થાય છે કે કેમ? પોલિસી તો બનાવવામાં આવે છે, નથી થતી. ખાલી પોલિસીમાં અમલમાં મૂકવા આવે પણ સરકાર કાંઈ કરતું જ નથી એવું લાગે. ખાલી વોર્ડ આવે ત્યારે જ સરકાર સાફ સફાઈ કરવાનું કહે પણ કાંઈ કરતા જ નથી. એ જ કહેવા માગી પણ તોય આ રોડ રસ્તા સરખા નથી કરતા, તો થોડુંક ધ્યાન દેવું જોઈએ સરકારે પણ. ખાલી કહેવાય નહીં કે આ કરશી ઓલું કરશી. તમે શું કહેશો? નામ તમારું? મારું નામ રૂપાબેન. કહેવાનું એ છે કે આ રોડ ખોદીને કેટલો ટાઈમ થયો, બરાબર? આ જનાવર નહીં કરતા હોય, મેલાની કુંડીઓ ભરાય, 15 દાડે છે અમે કેરબા લઈને પાણી પીવી, તો આના માટે અમારે શું સુવિધાની જરૂર પડે? પ્રાથમિક સુવિધા જે આપવી જોઈએ એ અપાય છે. અમારું સરકાર શું કરે છે? તો અમને થોડી સુવિધા દેજો. ગામનું અમે સાફ કરી છે તો ઘર પાસે તમારું સાફ રહેવું જોઈએ ને. સ્થિતિ કેટલી ગંભીર અહીંયા અત્યારે માણસને રહેવું હોય તો કેટલું ગંભીર અને કેટલા લોકો અહીં રહે છે? પણ ગંદકીવાળો કેટલો રહે, આજા બીમાર પડે માણસો બધાય. આવી રીતનું બધી સુવિધા આમાં કોઈ કાંઈ કરતું જ નથી. લ્યો આ રોડ રસ્તા ખોદી ગયા તેનું નામ છે, બધી આ ગંદકીવાળો જ છે. બેન, કઈ પ્રકારની સ્થિતિ? બધી પ્રકારની સ્થિતિ ખોલી છે. કાંઈ વાળવા વાળાય નથી ને કોઈ સફાઈ કરવા, પાણીની ને રોડની તકલીફ છે, બધી તકલીફ છે. ઓટવાળા આવીને ઓટ લઈ જાય
પછી અમારે બધાને ઈની નામે નેતાઓ આવે છે એટલે હવે આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આવશે ત્યારે એટલે તમારા સુધી આવશે. હા ચૂંટણી આવશે ત્યારે બધા આવશે ડેલી બધાને દરવાજે, પછી એનું જમાડી કરવાની ભગાડી દઈશ બધાને. હા તમે શું કહેશો? અમારે જોઈશે કામવાળા, અહીંયા સફાઈ કામવાળા જોઈને પાણી ચોખ્ખું જોઈશ, રોડ રસ્તા કરી દઈએ બસ એ જોઈશ અમારે, બીજું કાંઈ જોતું નથી. આ નાના માણસ રહેતા હોય સોસાયટીમાં એટલે એનો અર્થ એ નહીં, મોટા માણસ હોય અહીંયા કેવા બધા કરી આપે, કેમ કે અહીં બધા નાના માણસ એટલે કાંઈ કરવા નથી સરકારમાં જ, એટલે અમને રોડ રસ્તા કરી દઈએ, પાણી ચોખ્ખું દઈએ અને વારવા મૂકી દઈએ, બસ એ જ કહેવાનું થાય. પાણી કઈ પ્રકારનું આવે છે અહીંયા? પૂરા નીકળે પાણીમાં, ગંધારું પણ આ રહ્યું, જોઈ લ્યો, વિડીયો ઉતાર લ્યો. ટાંકામાં પૂરા આવતા હોય તો ગોરામાં આવતા હોય ને તો આમાં બચ્ચા માંદા પણ વેચાતું પાણી લઈને રોજ પી છે. કેટલુંક પીવું વેચાતું, ગંધારું જ પાણી આવે, નકરી વાઇસ આવે છે, એ જ કહેવાનું થાય. હાલો, આ ટાંકા એક ગંભીર સમસ્યા છે તે લોકો પોતાની જે હૈયા વરાળ છે તે કાઢી રહ્યા છે. ખાસ તો વાત કરીએ તો આ જે આ વાંબે આવાસ યોજના છે તે ક્યાંક ને ક્યાંક તેના માટે અનેક જે પોલિસીઓ છે તે ઘડવામાં આવી છે, પણ છતાંય અહીં જે નક્કર કાર્યવાહી, જે કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા થવી જોઈએ એ નથી થતી. એક ચોક્કસથી એક ગંભીર બાબત કહેવાય. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે આવો જાણીએ. મહાનગરોમાં ઝીરો સ્લમ પોલિસીની કાયદાની જોગવાઈ છે, તે પ્રમાણે પણ અનેકો વિસ્તારો એવા છે કે જે સ્લમ વિસ્તાર તરીકે જ ઓળખ તે પામ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો મહાનગરોમાં ઝીરો સ્લમ પોલિસી પછી પણ કેટલાક વિસ્તારોમાં સ્લમ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યાં કોઈ મોટા પ્રોજેક્ટ કેમ નહીં જાય અને ત્યાં સુવિધાઓના નામે મીંડું કેમ, આ પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ જ મુદ્દાને લઈને તમામ અનુભવોના મંતવ્ય લેવામાં આવશે અને પૂછવામાં આવશે કે કેમ એવું. સર, શું કહેવા માંગશો આમ? કોઈ બી શહેર હોય એમાં ગરીબ લોકો રહેતા હોય, ઝૂંપડપટ્ટી બાંધીને રહેતા હોય, કારણ કે એમની પાસે રહેવાના આવાસ ના હોય. સરકારનો વિચાર આવકારદાયક છે ને ખાસ કરીને તમે જો આ જે બધા સ્લમ્સ બન્યા છે JURNM એટલે કે જવાહરલાલ અર્બન રૂરલ નેશનલ મિશન તહત જે મારા ખ્યાલથી મનમોહન સિંહ સરકાર હતા એ સમયમાં લોકોને ફંડ ફાળવીને બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ અહીંયા સ્થાનિક સરકારમાં તમે જુઓ કે જે રીતના PPP મોડલમાં આ બધા બાંધકામો બાંધવામાં આવે છે એની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એકદમ હલકી ગુણવત્તાવાળા બાંધકામ કર્યા છે જેથી જે સ્થાનિકો અહીંયા રહે છે એમને પોતાના ઘર જેવું બી આજે લાગી નથી રહ્યું અને ખંડેરમાં રહેતા હોય એવી પરિસ્થિતિ આપણે ઉદ્ભવી રહી છે. જ્યારે આપણે વિકાસની વાતો કરતા હોય તો સ્થાનિક તમે અહીંયા નજર નાખીને જુઓ તો અહીંયા દયનીય પરિસ્થિતિ છે. કોઈ પણ જાતના રસ્તાના ઠેકાણા નથી, ડ્રેનેજના ઠેકાણા નથી અને અહીંયા તમે જે બિલ્ડિંગ્સ જુઓ છો એના પરિસ્થિતિ બી ખૂબ ગંભીર છે. મારી એક જ લાગણી છે કે સરકાર જો સ્લમ્સને રિહેબિલિટેટ કરવાનું વિચારતી હોય તો એમને એક શું કહેવાય કે જીવન એક એવું સારું આપે કે એમને એક વિશ્વાસ આવે કે નહીં અમે બી સારી રીતે વિકાસશીલ દેશમાં અને વિકસિત દેશમાં જીવી રહ્યા છે. પરંતુ એ રિહેબિલિટેશન પછી બી આજે એમને એવું જ લાગી રહ્યું છે કે અમે સ્લમ વિસ્તારમાં જ રહીએ, કારણ કે એના પરિસ્થિતિ જ સ્લમ વિસ્તાર જેવા થઈ જાય. એટલે સરકારે બની ગયા પછી બી એની તકેદારી રાખવી જોઈએ, નથી રાખી રહ્યા એવું સ્પષ્ટ ઉલ્લેખ થઈ રહ્યો છે અહીંયા આવ્યા પછી. ચોક્કસથી અનેકો રજૂઆત છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી છે. શું કહેવા માંગશો? કારણ કે ઝીરો સ્લમ પોલિસીની આપણે વાત કરી છે મહાનગરોમાં, પણ આપણે સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છે કેવી છે? સરકાર ફક્ત ને ફક્ત વોટની રાજનીતિ કરતી એવું લાગી રહ્યું છે, કારણ કે સ્લમ દૂર કરી અને સારા આવાસ આપવા એ ફક્ત ને ફક્ત એ લોકોના પ્રોજેક્ટો રિલીઝ કરવા અને જનતાને બતાવવું અને બોગસ રીતે આનો પ્રચાર કરવો અને વોટ લેવા એના માટે જ આ લોકો હોય છે. તમે જુઓ કે જે સ્લમ ઝૂંપડપટ્ટીમાંથી પતરાવાળા મકાનમાં એ લોકો રહેતા હતા ત્યાં પોતાના ઘરે પાણી ભરવા માટે પણ એ ડંકીનો યુઝ કરી અને પાણી ભરી શકતા હતા. આજે જ્યારે 4-4, 5-5 માળના જ્યારે મકાનો બનાવી આપ્યા તો એમાં આ લોકોએ કોઈ જાતના મેન્ટેનન્સની પરિસ્થિતિ જાળવી નથી. કેમ કે જનરલ જ્યારે આ લોકોએ લાઇટ બિલ પોતાનું ટાંકીમાં પાણી આવતું હોય ને ત્યાંથી ઉપરની ટાંકીમાં જ્યારે પાણી ચડાવવાનું હોય તો એના જે બિલો આવતા હોય છે એ મહિનાના અંતે 2 મહિનાના અંતે હજારો રૂપિયામાં આવતા હોય છે. તો એની કોઈ તકેદારી રાખીને જેના કારણે 4થા માળ સુધીનું જે પાણી પહોંચાડવાનું હોય, સમજો કે જ્યારે ઝૂંપડપટ્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ ફ્લેટની અંદર રહેવા આવ્યું હોય તો એની પરિસ્થિતિ ખરેખર નબળી જ હોય. હવે એ જ્યારે હજારોની રૂપિયામાં જ્યારે આ લાઇટ બિલ આવતું હોય તે લાઇટ બિલ ના ભરી શકવાના કારણે નીચેની ટાંકીનું કનેક્શન જ્યારે કપાઈ જાય ત્યારે ઉપર પાણી ના પહોંચી શકે તો એ
5મા 7મા માળ સુધી એને પાણી હાથે લઈને ચડવું પડે છે. તો અમુક વાર એવું થાય છે કે ભાઈ એ લોકોને જે આ મકાન આપ્યા એ ખાલી શોભાનો ગાંઠિયોની જેમ છે, એને એની જે ઝૂંપડપટ્ટી હતી એ વધારે સારી હતી. જો ખરેખર આ લોકોને આવા આવાસ વ્યવસ્થિત આવાસમાં આ લોકોને રાખવાના હોય તો એ રીતની એમને પરિસ્થિતિ જે આ તકલીફ ના પડે પાછળથી, એ બધુંનું તકેદારી અને ધ્યાન રાખવી જોઈએ. ખોટા બોગસ એ લોકોએ પ્રચાર કરવા માટે આ લોકોના આવાસ ના ફાળવવા જોઈએ. આ રીતે બોગસ પ્રચાર માટે આવાસ ના ફાળવવા જોઈએ. શું કહેવા માંગશો? મહાનગરોમાં ઝીરો જે સ્લમ પોલિસી છે તે કાગળ ઉપર છે? ઝીરો સ્લમ પોલિસી કાગળ ઉપર છે એ 100% છે. કારણ કે હમણાં જે સ્થાનિક મિત્રએ વાત કરી કે સ્લેબમાં પ્રોબ્લેમ છે, 2014થી હજુ રોડ નથી બન્યો. તો સરકાર એક જ કામ કરે છે, મોદીજી જે મોટા વાયદા કરે છે કે બધાને ઘર આપીશું, આ આપીશું, ઘણા બધા બનેલા આવાસોના હજુ મકાનો ફાળવાયા નથી. અને જે લોકોને આ લોકોએ ફાળવ્યા છે ત્યાં પૂરતી સુવિધા નથી. એટલે ફક્ત ને ફક્ત પોતાના આંકડા જાહેર કરવા માટે કે અમે ગરીબોને આટલા મકાન આલ્યા, આમ આપ્યા, અમે લોકોને અહીંયા મકાન આપ્યા છે. આજે ઘરમાં આમના ત્યાં એક કોઈ ઘર છે જેમાં 2 બાળકો રહે છે. હવે એ 2 બાળકોની આવક શરૂ થઈ અને એને અહીંનું આ મકાન વેચીને બીજે જવું છે. તો શું આ મકાનની રિસેલ વેલ્યુ આવશે? નહીં આવે. એને એપ્રિસિએશન જ નહીં મળે અહીંયા ગાડી. તો એ રીતના બધા પ્રોજેક્ટો ડેવલપ કરીને આ લોકોને અહીંયા ફસાઈને આ લોકોને એપ્રિસિએશન નહીં મળે, અહીંયા વેચાણ નહીં થાય, આવી જગ્યા પર સ્લમ હટાઈને બીજું સ્લમ ઊભું કરી રહ્યા છે આ લોકો. એ રીતની પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે. એટલે લોકલ માણસોને સુવિધા મળે, સારી રીતે એ લોકો રહી શકે, અને એસ્પેશિયલી એ લોકોની પ્રોપર્ટી એવી રીતે બની હોય જેમાં એ લોકોને આજે 5 લાખમાં મકાન લીધું હોય તો ભવિષ્યમાં એ મકાનના 10 લાખ થાય, જેથી કરીને મકાન વેચીને બીજી જગ્યાએ એનું ડાઉન પેમેન્ટ ભરી શકે કે કશું કરી શકે. આ રીતની સુવિધાઓ સરકારે ચોક્કસ અને ચોક્કસપણે આપવી જોઈએ. અને જો કદાચ તમારામાં એ કરવાની કેપેસિટી ના હોય તો આવી રીતે કોઈના પૈસા ફસાઈને કે લોકોને ખાલી માનસિક સપના બતાવીને કે તમને ઘર આપીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, એવું કરવું ના જોઈએ. કારણ કે મને દેખાઈ રહ્યું છે અહીંયા રોડનું નામ નિશાન નથી અહીંયા. તો આ લોકોની ચોમાસામાં શું પરિસ્થિતિ થતી હશે? તમારા જ ચેનલના માધ્યમથી મંતવ્યએ જ અહીંયા ગાડી ગટરનો એક પ્રોબ્લેમ હતો, એના વિશે ઘણું સારું કવરેજ કર્યું હતું અને એની માંગણી કરી હતી, તો પણ હજુ પણ અહીંયા ગાડી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. એટલે અહીંયા ગાડીના જાડી ચામડીના કોર્પોરેટરો અને ધારાસભ્યો પોતાની આંખો ખોલે. કારણ કે હવે સમય આવી ગયો છે. હવે તમે પણ થાળીઓ અને વાડકીઓ લઈને વોટ માંગવા નીકળશો તો તમે તમારું મોઢું બતાવી શકો એવી પરિસ્થિતિ રાખજો, મારું એવું એમને કેવું છે. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે મહાનગરમાં ઝીરો સ્લમ જે પોલિસી છે તે ફક્ત કાગળ ઉપર જોવા મળી છે. અનેકો જે ફરિયાદો છે તે યથાવત જોવા મળી રહી છે. સ્લમની જે જગ્યાએ અત્યારે જે મકાનો બનવામાં આવે છે તે મકાનો બન્યા બાદ પણ તે સ્લમની ઓળખ ભૂસાતી નથી. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે વધુ ગુજરાતની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે, આવો સાંભળીએ. સરકારને જિલ્લો સ્લમ વિસ્તારના જે કાનૂન છે એ કાગળ પર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે સુરત શહેરમાં સ્માર્ટ તરીકે ઓળખાતો હોય, સ્માર્ટ સિટી તરીકે ઓળખાતો હોય, અને સ્લમ વિસ્તારમાં જઈએ ત્યારે સ્લમ જે પોલિસી છે કશે ને કશે કાગળ પર દેખાય છે. એ લઈને આપણી જોડે ભાઈ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો જે સરકારની પોલિસી છે ઝીરો સ્લમ વિસ્તાર, એના પર શું કહે? મારું નામ છે નિકુંજ પાંડેરા. હું સુરત શહેર અનુસૂચિત જાતિ કાર્યકારી પ્રમુખ છું. હાલમાં સુરત શહેરમાં જે કચરાનો ડોરથી ડોર કાર્યક્રમ ચાલે છે, જે ઘરે ઘરે કચરો ઉઘરાવા આવે છે ગાડીઓ, પણ ગાડીઓ મોહલ્લાની અંદર સુધી આવતી નથી, લોકોના કચરા લેતા નથી. બીજી વસ્તુ, જે કચરાની ગાડીઓ આવે છે પરંતુ અંદર જે ડ્રાઈવર હોય છે એ લંબર મુછડિયા હોય છે, નાના બચ્ચાઓ હોય છે, બાળકો હોય છે, અને એ લોકો વ્યવસ્થિત પી ખાઈને ગાડીઓ ચલાવે છે અને કચરો સીટી મારીને લેવાનો હોય છે, પણ સીટી મારીને કચરો લેતા નથી, બારોબાર નિકાલ થઈ જાય છે. ખાસ કરીને અસ્લમની વાત કરીએ, જે સરકારને અસ્લમ વિસ્તાર છે, ઝૂંપડપટ્ટી છે, ત્યાં જે સ્લમ હટાવી દેવાની અને પછી બિલ્ડિંગ તૈયાર કરવાની વાત છે તેમાં શું કહે? એ જે સ્લમ વિસ્તારને ઝૂંપડપટ્ટી હટાવી દેવાની જે વાત છે એ વાત સદંતર નકારવા જેવી વાત છે. કારણ કે વર્ષોથી અહીંયા રહેતા હોય છે અને પછી બિલ્ડિંગ બનાવવાની વાત કરે, મોટા બિલ્ડરોની સાથે સેટિંગ પર ઝૂંપડપટ્ટીઓ ખાલી કરાવે, એ ગલત છે. બીજા કાકા જેમની જોડે, આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે જે સ્લમ વિસ્તાર છે એ હટાવીને સિટી જે સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી છે? મારું નામ સલીમ ખાન પઠાણ, હું માનવ સેવા મંડળનો પ્રમુખ છું. અને સ્લમ વિસ્તારની જે રીડેવલપમેન્ટ સ્કીમની વાતો હતી, આજે એ રીડેવલપમેન્ટ સ્કીમ એની જગ્યાએ પડી છે. કોઈ સ્લમ વિસ્તારમાં કામ થયા નથી. રીડેવલપમેન્ટના નામે ઘણી જગ્યાએથી ઝૂંપડપટ્ટીઓ ખસેડી દીધી અને આજની તારીખમાં બી સ્લમ વિસ્તાર એના એ જ પડ્યા છે. અને સ્લમ વિસ્તારની અંદર આજે પણ આપણે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યા છીએ ત્યારે પણ સુરત શહેરની અંદર
ના નામે જે કામો થવા જોઈએ થયા નથી અને સ્લમ વિસ્તારની અંદર આજે પણ કેટલો જ કચરો ભરેલો છે. લોકોના તમે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને જો, સ્લમ વિસ્તારમાં જઈને જો તો આજે પણ સ્લમ વિસ્તારની અંદર કચરાની ગાડીઓ આવતી નથી અને આવે છે તો રોડ પરથી જતી રહે છે અને સ્લમ વિસ્તારની અંદર કચરો તમે જો તો એમનો એમ જ પડેલો છે અને કોઈ સાફ સફાઈ કે દવા છંટકાવ કે ધૂમ્રસર એ બધું ભૂલી ગયા, હવે કોઈ કરતું નથી અને ખાલી સ્લમ સિટીના નામે ખાલી વાતો કરવી છે. આજ સુધી કોઈ પણ ડેવલપમેન્ટ થયું નથી અને આની અંદર ડેવલપમેન્ટ થવું જોઈએ જે આજ સુધી થયું નથી. પાછલા 5 વર્ષથી આ બધું કાગળ પર જ ચાલ્યા કરે છે. બીજા ભાઈ છે એમની જોડે વાતનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતના સ્લમ વિસ્તારમાં જે કચરા અને ગંદકી દેખાય ને જે સરકારની પોલિસી છે જે ઝીરો સ્લમ, તેમાં શું કહેશો? હું મુસ્તાક સિદ્દીક ખાનુગા, કોંગ્રેસ પક્ષમાંથી હું પ્રમુખ છું અને વોર્ડ પ્રમુખ પણ છું. જે સ્લમ વિસ્તારની વાત કરીએ, સ્લમ વિસ્તારમાં તો ગાડીઓ જતી જ નથી, રોડ પરથી જ સીટી માર્યા વગર ચાલ્યા જ કરે છે, એ પણ છે. અને બીજી વસ્તુ કે દિવસમાં 3 વખત ગાડી આવી જોઈએ જે કોન્ટ્રાક્ટમાં છે, કોન્ટ્રાક્ટ પર છે, તો એ કોન્ટ્રાક્ટરોને આપણે ફોન કરીએ તો પણ આવતું નથી. હવે તમે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તમે જાઓ તો ઠેર ઠેર કચરાઓના ઢગલા પડેલા હોય છે, એ લોકોને ફોન કરો તો પણ એ લોકોને આંખો ઉઘડતી નથી. આ એવું લાગે છે કે ભાઈ આ કંઈ ડોર ટુ ડોરમાં બહુ મોટું કૌભાંડ થઈ રહ્યું છે અને લોકોને પડતી અગવડતા, આ કચરાઓના ઢગલા એને લઈને જે વાસ મારે છે, લોકોને બીમાર થાય છે અને આ ધૂપ તાપમાં જે એની સ્મેલ બહાર આવે છે એ સ્લમ વિસ્તાર હોય કે પછી સિટીમાં જે ગીચ વસ્તીઓ છે એને લઈને બીમારીનું પણ એ ઊભું થાય છે. ખાસ કરીને વાત કરીએ છીએ સ્લમ વિસ્તારના જે ઝીરો સ્લમ વિસ્તાર પોલિસી છે એ અંતર્ગત સરકારને કામ કરવું જોઈએ, પણ સુરત શહેરમાં જેવા ઘણા વિસ્તાર છે જ્યાં સ્લમ છે ને ત્યાં લોકો ઝોપડપટ્ટી લગાવીને રહેતા હોય. સ્લમ વિસ્તારની જે સરકારની સ્કીમ છે એ કાગળ પર જ છે, ખાલી એમને ખાલી આ બનાવીને હમણાં તમે જુઓ સ્લમ વિસ્તારને જે આપણે આપવા જોઈએ મકાનો કે ભાઈ અહીંયાથી સ્લમ વિસ્તારને દૂર લઈને જઈને, જેવું કે કોસાળ છે, તમે જુઓ કેટલા ફ્લેટો છે ને કેટલા એ છે, પણ એ ઝીરો પર જ એના ઉપર રહ્યા છે. એ લોકો સ્લમ વિસ્તારને મૂકી જ રાખવા માંગે છે, સ્લમ વિસ્તારને સુધારવા માંગતા નથી. એ લોકોની એક પોલિસી છે કે સ્લમ વિસ્તારને જે છે તે હાલતમાં મૂકવી રાખે છે. સ્માર્ટ સિટીની વાત કરવા જઈએ તો એક બણગા ફૂંકવાની વાતો છે એ લોકોની અને કોઈ સ્લમ વિસ્તારને સુધારવાની વાતો રાખવામાં આવતી નથી. એક ભાઈ બીજા તમે જોડો ખાસ કરીને વાત કરીએ છીએ સ્લમ વિસ્તાર છે જે મહાનગરપાલિકા હોય કે પ્રધાનમંત્રી આવશે એમાં બનાવવામાં આવે છે, પણ જે સાર્વજનિક વિસ્તાર છે, સાર્વજનિક છે, એ લોકોને ભાડે આપી દેવામાં આવશે અને પાછું ત્યાં ઝોપડા બનાવી લેવામાં આવશે. શું કહે? આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે, નાસિમનગર છે, અહીંયા ભરીમાતા રોડ પર નેહરુનગરની ઝૂંપડપટ્ટી છે. સરકારની સ્કીમો માત્ર કાગળ ઉપર જ છે. આજે પણ આ વિસ્તારમાં ઝૂંપડાઓ છે અને ત્યાં ગટરની, ડ્રેનેજની, ડામરની તમામ સમસ્યાઓ છે. સરકાર દ્વારા જે સ્કીમો બનાવવામાં આવી છે માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી દેખાઈ રહી છે. કારણ કે કેટલીક વાર અમે મહાનગરપાલિકામાં જઈને રજૂઆતો કરી છે, ઝોનલ ઓફિસરોને રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, પરંતુ કોઈ સ્કીમનો ફાયદો નથી. ઝૂંપડપટ્ટીને માત્ર ઝૂંપડપટ્ટી જ રહેવા દેવાની, સ્લમ વિસ્તારને સ્લમ વિસ્તાર જ રહેવા દેવાનો સરકારનો આ પ્લાન છે. એ તો બિલકુલ આ સ્થાનિય જેમ મેં કહ્યું છે, ખાસ કરીને જે અસ્લમ વિસ્તાર છે એ અસ્લમ વિસ્તાર જ છે ના. જ્યારે સરકાર આ પોલિસી લાવી હતી ત્યારથી હજી સુધી એનું કંઈ કામ કરવામાં આવ્યું નથી, આ લોકોનો આરોપ છે. ને ખાસ કરીને વાત કરીએ જ્યારે સરકાર ત્યાં મહાનગરપાલિકા હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય બનાવતા હોય ત્યારે જેને મળતું હોય એ ઘરે ભાડ આપીને કે ભાડેથી ચડાવીને પછી પાછું એક ઝોપડા બનાવી લે, પણ એક હકીકત દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જે સરકારની આ પોલિસી છે, આ પોલિસી પર સરકારને કડકથી કામ કરવું જોઈએ એવું લોકોને માંગ છે. મંતવ્યનું સુરતથી દીપક રાય. તો હાલ સિટી પલ્સમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.